નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ડ્રગ્સ મુદ્દે હાલમાં રાજ્ય પોલીસ વડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। આ જે છે એ પણ આ વિસ્તારમાં જવા માટે જ જે છે એ આવેલા હતા। એ રીતે પ્રાથમિક રીતે આપણે મોડસ ઓપરેન્ડી જોઈએ તો આપણને ખ્યાલ આવે છે। બાકી ફર્ધર ઇન્વેસ્ટિગેશન જ્યારે કરીશું ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે, ક્યોંકि ભૂતકાળમાં જે કિસ્સા બન્યા, અમુક ત્યાં ગોડાઉનો પકડેલા કે જૂટ છે, પછી જૂટમાંથી હિરોઈન અલગ કરવામાં આવી રહ્યા છે, એના ભાગ પાડીને એના પેકેટ્સ બનાવવામાં આવી રહ્યા છે, 1-1 કિલોના પેકેટ્સ બનાવે છે, પછી એ પેકેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન જે છે ગાડીઓ મારફતે દિલ્હી અને પંજાબમાં થાય છે। એ બધી માહિતી તો આપણી પાસે છે અને મોડસ ઓપરેન્ડી આ પ્રમાણે જે છે આગળ કામ ચાલી રહ્યું છે। આ 4 કિલો હમણાં દિલ્હીમાં એટીએસે પકડ્યા, એ પણ આના મોડસ ઓપરેન્ડીનું આપણે આ રીતે જ ખ્યાલ પડે છે। એટલે હાલ તો આ બાબતમાં હું બહુ વધારે પ્રકાશ હાલ નહીં પાડી શકું। અચ્છા, ક્લેમેન્ટ્સની આપણે વાત કરી રહ્યા છીએ, પણ જે ત્યાંથી મોકલનાર છે એ જે લોકો છે એ કઈ ગેંગ છે કે કયા લોકો છે, જે આપણે ભૂતકાળમાં પણ જોયું છે અફઘાનિસ્તાનથી કે ઈરાનથી પણ જગ્યાએ એ આ લોકો જે છે દુબઈથી આવ્યું છે, ત્યારે એમાં કોઈ પર્ટિક્યુલર કોઈ ઇન્ફો છે એમાં સાહેબ કે કઈ રીતે આ કોણ કોણ છે એમાં? હા, એટલે એની અંદર જે દુબઈના SSK જનરલ ટ્રેડિંગ કંપની છે, દુબઈની SSK જનરલ ટ્રેડિંગ, એ કંપની એ માલ મોકલ્યા હતા અને એ માલ જે છે જબાલબી જે પોર્ટ છે ત્યાંથી મોકલવામાં આવેલા હતા અને અહીંયા સેન્ચુરી CFS કન્ટેનર ફ્રેટ સ્ટેશન ઉપર કન્ટેનર લેન્ડ થયેલા હતા અને ત્યાં પડેલું હતું। હાલ એટલી માહિતી છે। તો ફર્ધર આમાં આપણે કંઈ કરવાના છે ખરા? બીકોઝ દુબઈમાં છે તો એના રિલેટેડ આપણે ફોરેન મિનિસ્ટ્રીને કે એમને લખીને એ પ્રકારની પ્રોસેસ આગળ કરવાના ખરા? હા, એટલે એમાં તમામ પ્રકારની ફર્ધર જે ઇન્વેસ્ટિગેશન છે કે એમાં રિસીવર કોણ હતા અને મોકલનાર કોણ હતા અને પછી ત્યાં જે ભેગા કરનાર છે એનું પ્રોડક્શન ક્યાં થાય છે અને ત્યાંથી પછી ક્યાં સપ્લાય થયા હતા અને કયા દેશથી રવાના થયા હતા, કોણ કોણ બીજા સંડોવાયા છે, પૈસાની મૂવમેન્ટ એમાં કઈ રીતે થયેલી, એ તમામ એંગલ જે છે એમાં કવર કરવામાં આવશે। હાલમાં જે રીતે ડ્રગ્સ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી છે, વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સમાચાર નવીન પરમાર સે જોડાઈ ગયા છે। નવીન, કહેવામાં આવ્યું છે કે ઓપરેશન ગિયરબોક્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। કેટલો મહત્વનું આ ઓપરેશન ગિયરબોક્સ રહ્યું છે, કેટલા મહત્વના તેના પાસાઓ હતા? સિદ્ધાર્થ, સૌથી મોટી વાત એ છે કે ગુજરાત ATS હવે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ડ્રગના જે માફિયાઓ છે તે લોકોની કમર તોડી રહી છે। હાલમાં જ દિલ્હીની અંદર 30 કિલો હેરોઇન જે છે ગુજરાત ATS અને દિલ્હી સ્પેશિયલ ટીમે કબજે કર્યું, ત્યારે ફરીવાર વેસ્ટ બંગાળ એટલે પશ્ચિમ બંગાળમાંથી આશરે 40 કિલો જેટલું હેરોઇન જે છે તે ગુજરાત ATS DRA સાથે રાખી કબજે કર્યું છે। મહત્વની વાત છે કે દુબઈ અને UAEની બે અલગ અલગ કંપનીઓ છે, તે કંપનીઓ દ્વારા કન્ટેનરની અંદર જે સ્ક્રેપ હોય છે તે સ્ક્રેપના નામે અલગ અલગ ગિયર બોક્સમાં કરીબન અલગ અલગ પેકેટો હતા, જે પેકેટો ખોલીને જોવામાં આવતા કરીબન 40 કિલો હેરોઇન જે છે જેની કિંમત આશરે 200 કરોડ કહી શકાય તે કબજે કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે જે રીતે ગુજરાત ATSની ટીમ અલગ અલગ દેશના અલગ અલગ ખૂણે જે ડ્રગ માફિયાઓ છે તે લોકોની કમર તોડી રહી છે। મહત્વની વાત છે કે પાકિસ્તાન હવે વાયા દુબઈ અને UAE થી આ પ્રકારનું ડ્રગ મોકલતું હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે રીતે ગુજરાતના દરિયા બોર્ડર ઉપર અને ગુજરાતના દરિયામાંથી ડ્રગ પકડી લેવામાં આવતું, ત્યારે નવી એક મોડસ ઓપરેન્ડી અને એક નવી એક જે રીતે રસ્તો બનાવવાની જે વાત છે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। પરંતુ અત્યારે તો ઓપરેશન ગિયર બોક્સ એટલે કે જે સ્ક્રેપ હતું, સ્ક્રેપની અંદર જે ગિયર હતા અને ગિયર અલગ અલગ ગિયરની અંદર અલગ અલગ પેકેટો જે છે તે કબજે કરવામાં આવે છે। DRA તપાસ કરી રહી છે અને ખરેખર આની પાછળ ભારતની અંદર આનું ડિલિવરી કોણ લેવાનું હતું ને આશરે જે 40 કિલો હેરોઇન છે તેનું પેડલર કોણ છે, પાકિસ્તાનથી વાયા કઈ રીતે પહોંચ્યું છે, એ તમામ દિશામાં તપાસ જે છે કરવામાં આવી રહ્યું છે। જી નવીન, સાથે એક વાત તો એ કન્ફર્મ થઈ ગઈ છે, જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહેતા આવ્યા છે કે જે કોસ્ટલ એરિયા ગુજરાતનો વાપરવામાં આવતો હતો તેના પર હવે પાબંદી આવી ચૂકી છે। ડ્રગ્સ માફિયાઓને ખ્યાલ આવી ગયો છે કે હવે આ રસ્તો છોડવો પડશે તેઓએ।
જે રીતે સિદ્ધાર્થ ક્યાંક ને ક્યાંક એ વાત તો સાચી છે કે છેલ્લા થોડા સમયમાં ખાસ કરીને ક્રેડિટની વાત હોય તો કોઈને ક્રેડિટ આપવામાં પાછળ ના હટવું જોઈએ. ગુજરાત એટીએસમાં જે ફરજ ઉપર ડીવાયએસપી હતા ભાવેશ રોજિયા, જે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છે. મહત્વની વાત છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગયા બાદ પણ તેમને 3 મોટી ઇન્ફોર્મેશન ગુજરાત એટીએસ શેર કરી છે. હાલાકી ગુજરાત પોલીસ એક જ છે, પરંતુ તે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બી જે ગુજરાત એટીએસને જે મહત્વની માહિતી આપી રહ્યા છે અને મેક્સિમમ ઇન્ફોર્મેશન તેમની પાસે આવી રહી છે. તો કહી શકાય કે તેમણે જે નેટવર્ક બનાવ્યું છે અને ખાસ કરીને ડ્રગ માફિયાઓની કમર તોડી છે અને ગુજરાતની અંદરથી ભગાડવાની જે તેમની ફરજ પડી છે, તે એક મોટી સફળતા ગુજરાત પોલીસ માટે પણ કહી શકાય. સિદ્ધાર્થ જી, આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં સફળતા મળી છે ગુજરાતમાં, અને સૌથી વધારે મહત્વની વાત છે કે ઓપરેશન ગિયરબોક્સ જે હતું તેમાં સફળતા મળી ન ફક્ત ગુજરાતની અંદર પરંતુ ગુજરાતની બહાર જઈ અને અન્ય રાજ્યમાંથી પણ આ પકડવામાં આવ્યું છે. સાથે જ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છું, જે ઓપરેશન ગિયરબોક્સ નામ આપવામાં આવ્યું હતું તેનું કારણ શું છે આપ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ગિયરબોક્સ હોય છે તેની અંદર ડબ્બાની અંદર આ ડ્રગ્સ રાખવામાં આવતું હતું. ગુજરાત એટીએસ આને કાર્યવાહી કરીને ઝડપી પાડ્યું છે. એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ડીઆરઆઈ અને ગુજરાત એટીએસની આ કાર્યવાહી કે જે સફળ રહી છે. કાર્યવાહી આ પહેલા પણ કરવામાં આવતી હતી પરંતુ સફળતા નહોતી મળતી. જે ટીપ હતી તે કન્ફર્મ નહોતી માનવામાં આવતી, પરંતુ આજે કન્ફર્મ ટીપ મળી છે. જે રીતે નવીને પણ કીધું કે ભૂતકાળની અંદરના જે ઓપરેશન હતા અને અત્યારના જે ઓપરેશન છે તેમાં પરિવર્તન જોવા મળ્યું છે અને તેના કારણે જ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસે કોલકાતામાં જઈ અને 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વાત કરીએ હવે સુરતની, કે જ્યાં આગળ કિશનગઢ બેઠકને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરતની અંદર સતત ચૂંટણીને લઈને એક તરફ માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ આ બદલાવ આવ્યો છે. સુરતમાં ગૃહમંત્રી અને કિસાન સંઘની બેઠક યોજાઈ. શહેરમાં ગણેશ વિસર્જન બાદ બેઠકનું આયોજન કરાયું હતું. વિરોધ કરી રહેલા કિસાન સંઘના આગેવાનોએ પોલીસ કમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ કિસાન સંઘના આગેવાનોની રજૂઆત સાંભળી. કિસાન સંઘે વિવિધ મુદ્દા રજૂ કર્યા. હર્ષ સંઘવી સત્વરે ઉકેલ લાવવા જણાવી ચૂક્યા છે. કિસાનો માટેની અલગ અલગ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ વિષયો પર ખાસ કરીને આજે ચર્ચા થઈ છે. 2 દિવસ પહેલાં બી આ વિષય પર ચર્ચા થયેલી હતી. કાલે બી આ વિષય પર ચર્ચા આગળ વધશે. વાત કરીએ હવે ગુજરાતમાં વરસાદને લઈને, તો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આવનાર સમયની અંદર હજી પણ વરસાદ જોવા મળી શકે છે. સૌથી વધારે મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહીમાં આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી છે. 13 તારીખે વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. આજે ગાંધીનગર, અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. તો આ સાથે જ વરસાદનું જોર વચ્ચે તો પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે. रात में बारिश रहेगा और आज भी स्कैटर्ड प्लेसेस, ए फ्यू प्लेसेस में बारिश होने का संभावना है गुजरात में. और अगले 5 दिन में कुल मिला के गुजरात रीजन, सौराष्ट्र कच्छ में सामान्य बारिश तो रहेगा. उसका साथ साथ भारी से अति भारी बारिश भी हो सकती है. भारी से अति भारी बारिश हो सकता है हमारा साउथ गुजरात रीजन, जैसे डिस्ट्रिक्ट देखा जाए तो बलसाड, नवसारी, डांग, तापी, सूरत, ये सारे जगहों में. इवन भरूच, नर्मदा को भी डे 5 यानी 13 तारीख को भी बारिश, भरूच, नर्मदा तक भी बारिश मिल सकता है, भारी बारिश. और कुल मिला के पूरे गुजरात स्टेट को बारिश मिलेगी अगले 5 दिन में. और भारी बारिश मिलेगा, अति भारी बारिश मिलेगा. और थंडरस्टॉर्म वार्निंग दिया गया है अगले 3 दिन के लिए. बारिश का साथ थंडरस्टॉर्म रहेगा और लाइटनिंग भी होने का संभावना है. उसके कारण से हवा का गति थोड़ा बढ़ सकता है. તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદથી આ સમાચાર. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથે વરસાદ થયો છે. જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે દાહોદની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વાતાવરણમાં પલટાને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
બોટાદ અને બરવાળા સહિત પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વાવાઝોડા જેવા અતિ ભારે પવન સાથે વરસાદ થયો છે. બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ છે. બરવાળા તાલુકાના કાપડિયાળી, ખમીદાણા, વૈયા, રોજીદ, કુંડાળ, રામપરા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદ શરૂ થતાની સાથે જ સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. પ્રહલાદનગર, મકરબા, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. હવામાન વિભાગે 5 દિવસ વરસાદી માહોલની આગાહી કરી છે. તેવામાં વરસાદ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. તો નર્મદા સરોવર સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 137.34 મીટર થઈ ગઈ છે. ડેમમાં પાછલા 24 કલાકમાં 7 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 96,348 ક્યુસેક છે. ડેમના 2 દરવાજા 0.20 સેન્ટીમીટર ખોલીને 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તો જેતપુરમાં ભાદરવી ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો અને સિંચાઈના પ્રથમ નંબરનો ભાદરવી ડેમની સપાટી 31.75 ફૂટે પહોંચી છે. તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 1350 ક્યુસેક પાણીની આવક થઈ છે. ભારે વરસાદને લીધે ડેમની સપાટી સતત વધી રહી છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના ભોગાત, કુરંગા સહિતના વિસ્તારોની અંદર પલટો જોવા મળી રહ્યો છે. વીજળી સાથે વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે વરસાદનું આગમન થતાં મગફળીના પાકને પણ ફાયદો થશે. પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કાલોલ, ગોધરા, ઘોગંબા અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. પવન સાથે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો જે રીતે વરસાદની આગાહી છે, મેજિક વોલના માધ્યમથી આપને જણાવ્યું કે ગુજરાતમાં આગામી 5 દિવસ કેવી પરિસ્થિતિ હશે. આજના સાંજે 7 વાગ્યાથી વરસાદના જે આગમન છે તે જોવા મળી રહ્યું છે. છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારોની અંદર છે. ખાસ કરીને દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કે મોટાભાગનું ગુજરાત કે જેમાં સાંજે 9 થી 10 વાગ્યા સુધીમાં આજે વરસાદ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોની અંદર ભારે પ્રમાણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર છે કે જ્યાં વરસાદ જોવા મળશે. તો આગામી 5 દિવસ એટલે કે કાલથી લઈને હજી પણ 18 તારીખ સુધી સારો એવો વરસાદ જોવા મળી શકે છે. 10 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ હશે. પરંતુ 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખ એટલી મહત્વની તારીખ તે માટે માનવામાં આવી રહ્યું છે કારણ જ્યારે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તમામ વિસ્તાર ગુજરાતના દરેક ઝોનની અંદર સારો એવો વરસાદ થશે અને તેને લઈને આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી દિવસોની અંદર આ વરસાદની સિઝનનો છેલ્લો વરસાદ પણ માનવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે આ વરસાદ હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારો ગુજરાતના 15 તારીખ સુધી ભારે વરસાદનો સામનો પણ કરશે. કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ થશે તો કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ધીમી ધારે વરસાદ થઈ શકે છે. પરંતુ સપ્ટેમ્બર મહિનાની અંદર સારો વરસાદ થવાને કારણે જે ગુજરાતની અંદર 100%થી વધુ વરસાદ થયો છે, પાણીની અછત આવનાર સમયમાં ઉનાળામાં સામનો નહીં કરવો પડે તો તેને લઈને પણ આ સારા સમાચાર જોવા મળી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. હાલમાં અમદાવાદ કોંગ્રેસને લઈને આ મહત્વના સમાચાર છે કે જ્યાં આગળ કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે. પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ પણ નહીં લડે ચૂંટણી. જગદીશ ઠાકોર રણનીતિ અને કેમ્પેનની જવાબદારી સંભાળશે. જગદીશ ઠાકોરની સાથે અન્ય દિગ્ગજ નેતાઓ પણ નહીં લડે ચૂંટણી. ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ પણ નહીં લડે વિધાનસભાની ચૂંટણી. નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનું બનાવ્યું છે મન. સિદ્ધાર્થ પટેલ પણ આ વખતે ચૂંટણી નહીં લડે તેવા સમાચાર છે. આ તમામ દિગ્ગજ લડવાના બદલે લડાવી અને ઉમેદવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં હોવાની પણ જાણકારી મળી રહી છે.
આ વિશે વધુ માહિતી મેળવીશું મારા સહયોગી સંધ્યા મારી સાથે જોડાઈ ગયા છે. સંધ્યા, સૌથી વધારે મહત્વની વાત છે કે કોંગ્રેસમાંથી પહેલી વખત આવું ડિસિઝન છે કે દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે. કેટલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે 2022ની વિધાનસભા ચૂંટણી માટે? બિલકુલ, 2022ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થવાની છે, કારણ કે 2017માં એક પોઈન્ટ હતો, એ પાટીદાર પોઈન્ટ હતો, જેના કારણે તેમને આટલી સીટો મળી હતી. 2022માં અત્યારે એવું કંઈ જ કોંગ્રેસ માટે પોઝિટિવ નથી દેખાઈ રહ્યું, અને એવા સમયમાં જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હારી જાય તો તેમનું નાક કપાય તે પ્રકારની બાબત છે. બીજી બાબત એ સામે આવી રહી છે કે ચૂંટણી છે અને તેની પહેલા જ કોંગ્રેસના જે અન્ય નેતાઓ છે, જે જાણીતા ચહેરાઓ હતા, ધારાસભ્યો હતા, 2017 બાદ લગભગ 15થી વધુ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી અને બીજેપી જોઈન કરી ચૂક્યા છે. આવા સમયે જો દિગ્ગજ નેતાઓ હારે તો એક શરમની વાત ગણાય. એટલે એક કારણ આ એક સામે આવી રહ્યું છે. બીજું કારણ છે કે નવા ચહેરાઓને સ્થાન આપવું એ હાઈકમાન્ડ પણ ઈચ્છી રહ્યું છે. એટલે દિલ્હીથી પણ આ એક નિર્ણય હોઈ શકે છે કે નવા ચહેરાઓ, યુવા જે ચહેરાઓ છે તે ચૂંટણી લડે, જેના કારણે કદાચ તેમને ફાયદો થઈ શકે. જે અંદરની જે લડાઈ છે, તેને જે અંદર ફૂટ પડેલી છે તેને ક્યાંક બાજુ પર મૂકવા માટે આ એક નિર્ણય લેવાયો છે. બીજો એક નિર્ણય કોંગ્રેસે પણ લીધો છે, 15 તારીખ સુધી કદાચ પહેલું ઉમેદવારોની પહેલી યાદી પણ સામે આવી શકે છે. પરંતુ જ્યારે ઉમેદવારી નોંધાવવા માટે અથવા તો જ્યારે હાઈકમાન્ડ પાસે જ્યારે નેતાઓ જઈ રહ્યા છે, ટિકિટની માંગણી કરવા જઈ રહ્યા છે, ત્યારે એક વાત એ પણ તેઓએ કીધી છે કે ટોળાશાહીમાં કોંગ્રેસ નહીં માને. ટોળા લઈને અને શક્તિ પ્રદર્શન કરવાના જો ઈરાદાથી તમે અહીંયા આવશો ટિકિટ માંગવા તો તે લોકોને ટિકિટ નહીં મળે. પરંતુ આવામાં મોટી વાત એ સામે આવી છે કે જે દિગ્ગજ નેતાઓ છે, ભરતસિંહ સોલંકી, તેમનો એક પારિવારિક વિવાદ છે તે તેમને ક્યાંક નડી શકે છે. શક્તિસિંહની વાત કરીએ તો સેન્ટ્રલમાં તેમની જવાબદારીઓ વધારે છે, એટલે બીજું કારણ તેમનું એક સામે છે. સિદ્ધાર્થભાઈની વાત કરીએ તો પાટીદાર ફેક્ટર તેમના માટે કંઈક એવું અત્યારે કામે લાગતું હોય એવું અહીંયા કદાચ પાર્ટીના નથી દેખાઈ રહ્યું, એટલે આ એક કારણ હોઈ શકે. પરંતુ ચોથું નામ જે છે સુખરામભાઈનું છે. તેમને ઓલરેડી કોંગ્રેસે મોટી જવાબદારી આપેલી છે, વિપક્ષ નેતાની જવાબદારી આપેલી છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી પર જ સુખરામભાઈ એવું કહી ચૂક્યા છે કે હું જો ચૂંટણી ન લડું અથવા તો મને ટિકિટ ન આપવામાં આવે તો શું થશે એ પાર્ટીએ વિચારવાનું છે. એટલે અહીંયા એક પ્રેશર ટેકનિક તેમના તરફથી આપવામાં આવી છે. એટલે જોવાનું રહેશે કે આદિવાસી ચહેરો છે, સાથે જ એક સંખ્યાબળ અને એક પાવર ધરાવે છે, જો તેમની ટિકિટ કપાય તો શું થશે. સૂત્રો તરફથી આ માહિતી છે, આવનારા દિવસોમાં ખબર પડશે વધારે શું થાય છે. આભાર સંધ્યા સમગ્ર માહિતી બદલ. પરંતુ જે રીતે સંધ્યાએ પણ જણાવ્યું છે કે એક પોતાની જાતને બચાવવા માટેનો પણ પ્રયાસ છે કે જ્યારે કોંગ્રેસની તરફેણમાં પાસા જોવા નથી મળી રહ્યા તો દિગ્ગજ નેતાઓ પોતાની જગ્યા બચાવવા માટેનો પણ આ પ્રયાસ કરી રહ્યા છે. અન્ય ખબર પર નજર કરીએ, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ન માત્ર ગુજરાત પ્રવાસ પરંતુ ગુજરાતની ચૂંટણીને લઈને કાર્યકરો સાથે સંવાદ પણ કરશે તેવી જાણકારી મળી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાત પ્રવાસ 11 સપ્ટેમ્બરના રોજ આવશે. સૌરાષ્ટ્રના 2 જિલ્લાનો કરશે પ્રવાસ. કેન્દ્રીય મંત્રી જ્યારે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો પ્રવાસ કરશે ત્યારે સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે. અમરેલી ખાતે અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાના સભ્યો સાથે ચર્ચા કરશે. આ તરફ ફરી એક વખત નરેશ પટેલ ચર્ચામાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે નરેશ પટેલે રાજકોટમાં મુલાકાત કરી છે અને આ મુલાકાતને લઈને તેઓ ફરી એક વખત ચર્ચામાં છે. નરેશ પટેલ કે જેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી વખત ચર્ચામાં આવ્યા, ખાનગી હોટલમાં બેઠક કરી, રાજકીય પક્ષના પાટીદારોનું મહત્વ વધારવા ચર્ચા થઈ, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક મળી. નરેશ પટેલ અગાઉ કોંગ્રેસ પ્રવેશ અંગે મૂક્યા હતા પૂર્ણ વિરામના એંધાણ. આ તરફ પાટણથી પણ મહત્વના સમાચાર, જ્યાં આગળ વારંવાર વિપુલ ચૌધરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા અર્બુદા સેનાના નામે અને ત્યારબાદ હવે ફરી એક વખત આ શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળી જિલ્લા કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સભ્યો, સહકારી આગેવાનો સહિત પશુપાલકો હાજર રહ્યા. જિલ્લા કારોબારીને લઈ રાજકીય ગતિવિધિ બની તેજ. અર્બુદા સેના કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવો કરાયા છે રજૂ. ઉત્તર ગુજરાતના પૂર્વ સહકારી અગ્રણીઓને પદ્મશ્રી એવોર્ડ તેમજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા બેઠકમાં અપીલ કરાઈ. સમાજના રિવાજો કુરિવાજો અંગેનું કામ કરશે. રાજકીય ઠરાવો જે કોઈ પણ કરશે એ રાજકીય પક્ષો ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને આ પ્રશ્નો રાજકીય પક્ષો એમના બનાવે. અર્બુદા સેના રાજકારણમાં સીધો કોઈ પણ પ્રકારની ભૂમિકા નહીં ભજવે.
મહત્વના સમાચાર કોંગ્રેસમાં ફરી એક વખત ગાબડું પડ્યું છે। વિજયનગરથી કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। વિધાનસભા કોંગ્રેસમાં ખેડબ્રહ્મામાં ગાબડાના સમાચાર। કોંગ્રેસની નીતિથી નારાજ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। 400 થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા। વિધાનસભા ચૂંટણી પહેલા ખેડબ્રહ્મા કોંગ્રેસમાં ઝટકો। કોંગ્રેસને રામ રામ કરી કેસરીઓ ધારણ કરી રહ્યા છે। તો 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા આ ટર્મનું છેલ્લું એક વખત હવે સત્ર મળવા જઈ રહ્યું છે। વિધાનસભાનું આ સત્ર સપ્ટેમ્બરમાં 21 અને 22 દરમિયાન મળશે। અંતિમ ચોમાસું સત્ર 2 દિવસ માટે મળશે કે જેમાં અન્ય મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે અને ત્યારબાદ ચૂંટણીને લઈને પણ મોટી જાહેરાત થાય તો નવાઈ નહીં। અને હવે વાત ગણેશ વિસર્જનની। સમગ્ર રાજ્યની અંદર ગણેશ વિસર્જનને લઈને હાલ માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી કોરોનાના કાળના કારણે લોકો ગણેશ ચતુર્થીની ઉજવણી તે રીતે ન કરી શક્યા, ગણેશ વિસર્જન તે રીતે ન કરી શક્યા। ત્યારે આ વખતે ગણેશ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં ગણેશ વિસર્જન મંથર ગતિએ ચાલી રહ્યું છે। શહેરમાં આ વર્ષે લગભગ 68,000 જેટલી મૂર્તિઓની સ્થાપના થઈ હતી, જેમાંથી હાલ 13,000 જેટલી મૂર્તિઓનું જ વિસર્જન થયું છે, જેથી 24 કલાક સુધી વિસર્જન પ્રક્રિયા ચાલે તેવી સંભાવના ઊભી થઈ છે। તો રાજકોટની અંદર પણ ગણેશ વિસર્જનને લઈને માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ અનેક વિસ્તારોની અંદર ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર કૃત્રિમ માનવસર્જિત કુંડ પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આગળ આ માહોલ થઈ શકે। અરવલ્લીમાં પણ વાજતે ગાજતે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અરવલ્લીના મોડાસા ખાતે આવેલ સિદ્ધિવિનાયક ખાતે પાર્થેશ્વર ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। સિદ્ધિવિનાયક ઉપરાંત રામપાર્ક કા રાજા સહિતના પંડાલો શોભાયાત્રામાં જોડાયા હતા। આજે અનંત ચૌદસના દિવસે એમનું વિસર્જન છે, જે અમે બધા વિસર્જન યાત્રામાં ભેગા થયા છીએ અને ભાવપૂર્ણ અમે વિસર્જનમાં જઈશું બધા યાત્રામાં। પાર્થેશ્વર ગણપતિ બિરાજમાન થાય છે, એ ગણપતિની જે કોઈ પણ બાધા અથવા એ ગણપતિના જે કોઈ પણ દર્શન કરે છે એ બીજા ગણપતિ આવતા સુધીમાં એ ગણપતિની મનોકામના પૂરી કરે છે। તો અંબાજી મહામેળાનો આજે 5મો દિવસ છે। ભક્તો લાખોની સંખ્યામાં આવી રહ્યા છે મા અંબાના દર્શન કરવા માટે। પૂનમના મેળામાં મોટી સંખ્યાની અંદર ભક્તો આવતા તેમની સુવિધામાં પણ કોઈ કમી ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અંબાજી મેળાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ભક્તિ રસની અંદર તરબોળ લોકો પણ જોવા મળી રહ્યા છે। અનેક સંઘો ચાલીને અંબાના દર્શન કરવા આવે છે। રાજકોટનો સંઘ 14 દિવસે આ મા અંબાના દરબારે પહોંચતો હતો। સંઘની ખાસિયત છે કે તમામ લોકો એક સરખા કપડાં પહેરે છે, એક સાથે ચાલે છે। અમારા સંઘની ખાસિયત જ આ છે કે એક સાથે ચાલવું, એક સરખો ડ્રેસ કોડ પહેરવો અને એકદમ ડિસિપ્લિનમાં ચાલવું કે જેથી આગળ તમે વધતા જાવ તો પણ લોકો વાહ વાહ ઓ એવા ઉદ્ગારો કાઢે ને ત્યારે અમને આનંદ થાય। રાજકોટથી આજ 21 વર્ષથી અમે પંચાયત છીએ। આ 21 વર્ષથી આ પગપાળા સંઘ આગળ આવીએ છીએ। એક અંબાજી પરિવારના નામથી અમે આવીએ છીએ અને માની ઓળખ એવી રીતે મળે, માને શું ગમે, માને જે ગમતી વસ્તુ અમે કરીએ છીએ। આ તરફ અંબાજીમાં પ્રસાદને લઈને સમાચાર છે કે જે તમામ લોકો ભક્તો આવી રહ્યા છે તેઓને પ્રસાદ પૂરતી માત્રામાં મળી રહે અને મા અંબાના આશીર્વાદ રૂપે ભક્તોને પ્રસાદમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। લોકોનું કહેવું છે કે વર્ષોથી બનતા મોહનથાળના પ્રસાદમાં આજ દિન સુધી ટેસ્ટ બદલાયો નથી।
તો અંબાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પ્રસાદના ભાવમાં ટૂંક સમય પહેલા જ નજીવો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ જે મોહનથાળનો પ્રસાદ છે તેના સ્વાદમાં કોઈ પણ બદલાવ નથી અને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો પહોંચી રહ્યા છે તો પ્રસાદમાં પણ કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન પ્રશાસન તરફથી રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ ભક્તે નારાજગી સાથે પરત ન ફરવું પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.